તો જય માતાજી મિત્રો, જય નવીન દાદા, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ નોરતા. આજે નુમનો મેળો ભરાય છે આપણે નરવેમ દાદાએ. તો આપણે જતા જતાના રસ્તામાં વરસાદ થોડો ચાલુ થઈ ગયો હતો. તો આપણે આપણા નિંજા બાઇકને થોડું સાઈડમાં ઊભું રહીશું અને અસલ સુરક્ષિત જગ્યાએ આપણે ઊભા રહ્યા છીએ. મિત્રો આપણા સેદુભાઈ આવી ગયા છે પલળતા પલળતા. તો વરસાદ થોડો વધારે આવે એવું લાગે છે, તો આપણે ઘણી વાર ઊભા રહ્યા છીએ. તો મિત્રો વરસાદ તો ચાલુ જ હતો, પરંતુ આપણે હેડી નીકળ્યા છીએ. વધારે એટલું બધું કોઈ આવ્યો નતો. તો ફાઇનલી મિત્રો આપણે નોરતા ગામમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ જે દેખાય છે તે જોગણીમાનું મંદિર છે. અને આપણા સેદુભાઈને પાછળ રહી ગયા. આપણે થોડું વરસાદમાં ઉતાળું બાઇક આવી હતું, તો આપણે વહેલા આવી ગયા હતા અને આપણા સેદુભાઈને હવે આવી ગયા છે. તો ગાઈસ લેવડ આપણે મેળામાં જઈને મળી ગયા. તમે તો જોઈ શકો છો કે વરસાદ પડે છે અને આપણે હવે સીધા નરસિંહ દાદાના મંદિરે દર્શન કરવા. તો સૌ પહેલાં આપણે દર્શન કરી લેવું. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્ત આયોજન કર્યું છે. અત્યારે વરસાદ આવે છે તો અહીંયા રાતે ભજન હોય છે. તો વરસાદ અંદર ના આવે અને કોઈ ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે મસ્ત એવું આયોજન કર્યું છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આપણે પહેલાં જાહું નરસિંહ દાદાના મંદિરે દર્શન કરવા. તો ચલો આરતી ચાલુ છે અને પબ્લિક તો તમે જોઈ શકો છો મિત્રો, કેટલી બધી પબ્લિક છે અહીંયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે. અને આપણે નરસિંહ દાદાના મંદિરને અત્યારે તો તોડી નાખ્યું છે, નવું મંદિર બનવાનું છે મિત્રો. તો ડેકોરેશન કેટલું મસ્ત કર્યું છે તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા પાછળની સાઈડ જોઈ તો દર્શક કાકો હતા. કેમ છો દર્શક કાકા? મજામાં? તો આપણે તેમને હાથ મિલાવી દીધો, થોડી વાર વાતો કરી. તો મિત્રો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. હવે તમને અંદરનું બધું બતાવું હતું, પરંતુ ટ્રાફિક બહુ હોવાના લીધે આપણે શૂટ લઈ ગયા નથી. પરંતુ કંઈ વાંધો નહીં, આપણે દર રવિવારે અહીંયા આવીએ જ છીએ, તો ફરી તમને બતાવી દઈશું. અને આપણે હવે નીકળ્યા છીએ મેળામાં. તો મેળામાં તમે જોઈ શકો છો બધું. સેદુબાના બેસની રાજલબાના ઝંપરિયામાં બેસવું, તો આપણે સેદુબા લઈને આવી ગયા છીએ ઝંપરિયામાં બેસવા. હાય મિત્ર, તો તમે જોઈ શકો છો મિત્રો આપણા રાજલબા ઝંપરિયામાં પહોંચી ગયા છીએ. અને જે હવે સીધો તાલમાં આવી ગયો હતો. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે રાજલબા જેવો મોજ કરી છે. રાજલબા ઉભો થા, કૂદો કૂદો કૂદો. હા તો આપણે પાછળની સાઈડ જોયું તો આપણા કાકાનો છોકરો વેગણ કૂદતો જ હતો. તો જોઈ લો બધા જેવા મોજ કરી છે વેગણ. આજે છે આપણા એ કાકાનો છોકરો છે યુવરાજ, તમે ઓળખતા જ હશો મિત્રો. હા સર સુધીર. તો મિત્રો આપણે મેળામાં ફરતા હતા અને આપણા કૌશિકભાઈ મળી ગયા છે આપણને. અને આજે કઈ બહેની લઈને ચમ ફરી છે ખબર નહીં કોઈ. તો કૌશિકભાઈ કેમ છો? મજા ને? તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી મેળામાં ફરી અને હવે નીકળી જશે ગામમાં. અને આ ગામમાં આપણા આજ નોમ ગણી છે, તો એટલે કરવાનો છે.
તો જોડો આપણે કોમ્પાસથી તમને રસ બતાવી દઈએ અને પછી આપણે બ્લોગનું એન્ડ લાવીશું મિત્રો. જોડો તો કોમ્પાસથી મળીએ.